હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર અનિલ પરમાર, ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સ, આર મહેતા, કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરીખ, કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર. આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે શીખીશું નોર્મ ઓફ એન ઇનર પ્રોડક્ટ સ્પેસ. હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ઇનર પ્રોડક્ટ સ્પેસ વિશે માહિતી મેળવી. આજના આ વિડિયો લેક્ચરની અંદર નોર્મ એન્ડ ઇટ્સ રિલેટેડ એપ્લિકેશન્સ વિશે માહિતી મેળવશું. સો આપણને એટલો આઈડિયા છે મિત્રો કે નોર્મ ને બીજા શબ્દોમાં જો વાત કરીએ તો એને કહેવાય ડિસ્ટન્સ. તો આપણે એના વિશે માહિતી મેળવીએ. ઓર લેન્થ પણ કહેવાય છે. તો નોર્મ એને લેન્થ ઓર ડિસ્ટન્સ પણ કહેવામાં આવે છે. તો નોર્મ વિશે થોડીક માહિતી આપણે મિત્રો મેળવીએ. તો નોર્મ એટલે શું? તો નોર્મ એટલે તો નોર્મ એટલે કે કોઈ પણ બે વેક્ટર છે અથવા તો કોઈ એક વેક્ટર છે એના વિશે આપણે વાત કરીએ. તો લેટ યુ બી એની વેક્ટર of real inner product space V. Then the norm or એને આપણે કહીશું length of U is defined by norm U is equal to square root of inner product of U, U. અને આજે છે ખાસ યાદ રાખજો, આને આપણે વાંચશું ઓલવેઝ નોર્મ યુ. અને આપણે આગળ વાત કરીએ તો ડિસ્ટન્સની ડેફિનેશન. ડિસ્ટન્સ હંમેશા મિત્રો કોઈ પણ બે વેક્ટર વચ્ચેનું હોય. તો આપણે વેક્ટર લઈએ લેટ યુ એન્ડ વી small v be two vectors of inner product space V or real inner product space V. Then the distance between U and V is defined as norm U minus V, and it is denoted by distance between U and V. એટલે આપણે ઘણી વખત ડિસ્ટન્સ બિટવીન U and V આપણે ડિફાઇન નહીં કરીએ, પણ નોર્મ U માઇનસ V વિશે વાત કરશું. તો થોડાક ઇમ્પોર્ટન્ટ થિયરમ આજે જોઈએ અને આગળ વધીએ મિત્રો. તો એ ઇમ્પોર્ટન્ટ થિયરમમાંનું એક થિયરમ થોડાક થિયરમ્સ જોઈએ. એમાં પહેલું થિયરમની વાત કરીએ તો let V be an inner product space and U V belongs to V. એટલે કે બે વેક્ટર્સ છે અને બીજી આપણે વાત કરીએ તો alpha belongs to R. then પહેલી કન્ડિશન આપણે પ્રૂવ કરશું નોર્મ આલ્ફા યુ ઇઝ ઇક્વલ ટુ મોડ્યુલસ આલ્ફા ઇન્ટુ નોર્મ યુ. કારણ કે વેક્ટર હોય તો એની લેન્થ હોય અને સ્કેલર હોય તો એનો એક મોડ્યુલસ હોય. અને જો કોઈ વેક્ટર છે એનો ઓલવેઝ નોર્મ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવે.
અને 0 ક્યારે આવે તો કે if norm u is equal to 0, if and only if u is equal to 0. એટલે આ પ્રૂવ કરવાની તો બીજી કન્ડિશન છે, પ્રૂવ કરવાની તો જનરલી આપણે વાત જ નથી, કારણ કે એ તો સ્ટ્રેટ ફોરવર્ડ છે. તો આપણે મિત્રો જોઈએ એનું પ્રૂફ. તો પ્રૂફની આપણે વાત કરીએ તો પહેલા તો આપણે જે પ્રૂવ કરવું છે એની નોર્મ આલ્ફા યુ. તો નોર્મ ડિફાઇન કેવી રીતે થતું હતું? સ્ક્વેર રૂટ ઓફ ઇનર પ્રોડક્ટ આલ્ફા યુ કોમા આલ્ફા યુ. તમને યાદ હશે જ આપણે આગળ જોયું નોર્મ ઓફ u is equal to square root of inner product u. So it is here alpha u. So now પહેલામાંથી આલ્ફા કોમન નીકળે ત્રીજી કન્ડિશન પ્રમાણે, બીજામાંથી આલ્ફા કોમન નીકળે અને આપણને અલ્ટિમેટલી શું મળે છે? u. તો આ જે મળે છે એને આપણે આગળ વધીએ તો આ જે આલ્ફા સ્ક્વેર છે એ બહાર નીકળશે તો શું થઈ જશે? સ્ક્વેર રૂટમાંથી મોડ્યુલસ આલ્ફા, અને બાજુનું વધે છે એ શું વધે છે? આલ્ફા સોરી બાજુનું જે વધે છે એ કંઈક આવું વધે છે, ઇનર પ્રોડક્ટ યુ. તો આપણે આગળની ડેફિનેશન પ્રમાણે ઇનર પ્રોડક્ટ સ્ક્વેર રૂટ ની અંદર જો હોય અને યુ હોય તો એને કહેવાય નોર્મ યુ. તો આપણે પેલી કન્ડિશન તો સરળતાથી પ્રૂવ કરી દીધી. હવે આપણે બીજી કન્ડિશન ઉપર ફોકસ કરવા જઈએ તો કંઈક આવી કન્ડિશન છે. By the definition of an inner product space for any u belongs to V, norm u is greater than or equal to 0 થાય as norm u is equal to square root u comma u. અને u comma u always 0 greater than હોય એટલા માટે આપણે આવું કહીએ છીએ. and હવે આપણે જોઈએ બીજી કન્ડિશન. if norm u is equal to 0, then what we have to say? We have to say that square root and norm u is equal to 0. Now we take a square to both sides and we get u. norm u is equal to 0. બટ ક્યારે 0 આવે તો કે u 0 હોય તો જ 0 આવે, અધરવાઇઝ 0 ની કોઈ સંભાવનાઓ નથી. તો આપણે આગળ વધીએ અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિયરમ વિશે વાત કરીએ. તો એ ઇમ્પોર્ટન્ટ થિયરમ એટલે કોઈ વધારે નહીં પણ અગત્યનું એટલા માટે છે કે એ ડિસ્કસ કહેવાય ને કે સ્ટેટ એન્ડ પ્રૂવ ટાઈપના થિયરમ માનો છે. તો આપણે એ થિયરમ જોઈએ. કોસી શ્વાર્ટ્ઝ. Cauchy-Schwarz inequality. Very important. So what is the statement? Let u and v be two vectors of an inner product space V, then we want to prove modulus inner product of u and v is equal to less than or equal to norm u into norm v. આ થિયરમ આપણે જોઈએ તો આ થિયરમનું પ્રૂફ છે એટલું બધું હાર્ડ નથી પણ થોડુંક લોજિક વાળું છે. તો આનું પ્રૂફ જોઈએ.
તો જો આના કેસ બે પડે, એક કેસની આપણે વાત કરીએ તો કોઈ એક વેક્ટર છે મારા માટે, સપોઝ વી છે, તો કે ઇફ વી ઇઝ ઇક્વલ ટુ 0, તો આપણે આરામથી કહી શકીએ કે યુ વી શું થાય, 0 થાય, અને યુ વી 0 થાય તો આપણે એટલું તો આરામથી કહી શકીએ કે મોડ્યુલસ ઇનર પ્રોડક્ટ યુ વી is less than or equal to norm u into norm v. કારણ કે આમ તો જોઈએ તો ઇક્વલ ટુ જ લખવામાં વાંધો શું છે, મને કાંઈ નહીં, ઇનઇક્વાલિટી છે, હું તો લખી શકું. સો ઇઝ ઇક્વલ ટુ ધીસ, because norm v શું થાય, 0 થાય. સો નાવ કેસ 2 ની વાત કરીએ. કેસ 2 માં બીજો કેસ શું મળશે, ઇફ v is not equal to 0. હવે v નોટ ઇક્વલ ટુ 0 છે તો આપણે આગળ વધવું છે, તો એક આલ્ફા લઈએ, અને આલ્ફા હું મારી સગવડતા પ્રમાણે લઉં છું. લેટ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ નોર્મ યુવી, સોરી નોર્મ નહીં પણ ઇનર પ્રોડક્ટ ઓફ યુવી અપોન નોર્મ યુ સ્ક્વેર. આવી રીતે હું આલ્ફા ડિફાઇન કરું છું. એન્ડ એક ડબલ્યુ પણ ડિફાઇન કરું છું, વી માઇનસ આલ્ફા યુ. તો વેર આલ્ફા ઇઝ વોટ, આલ્ફા ઇઝ એની રિયલ નંબર, કારણ કે કોઈ પણ બે વેક્ટરનો ઇનર પ્રોડક્ટ પણ કોન્સ્ટન્ટ આવશે અને એનો નોર્મ પણ કોન્સ્ટન્ટ આવશે, તો આખી ટર્મ કોન્સ્ટન્ટ થાય છે. આખી ટર્મ કોન્સ્ટન્ટ થાય છે, ધેટ મીન્સ કે રિયલ નંબર છે. બીજા નંબરે કે આપણને એટલી તો ખબર છે, શું ખબર છે, તો કે કોઈ પણ વેક્ટર છે એનો નોર્મ છે એ 0 અથવા 0 થી મોટો જ આવશે, તો એનો સ્ક્વેર પણ હંમેશા કેવો આવશે, 0 અથવા 0 થી મોટો. તો નોર્મ ડબલ્યુ એટલે કે ઇનર પ્રોડક્ટ, અંડર રૂટ ઓફ ઇનર પ્રોડક્ટ, સ્ક્વેર રૂટ ઓફ ઇનર પ્રોડક્ટ ઓફ ડબલ્યુ ડબલ્યુ, પણ એનો સ્ક્વેર લઈએ તો સ્ક્વેર રૂટ નીકળી જાય છે. તો એની આપણે પાછી વાત કરીએ તો ડબલ્યુ ની વેલ્યુ અહીંથી આપણે ઉપાડીએ, v minus alpha u, તો v minus alpha u comma v minus alpha u is greater than or equal to 0. હવે પાછા આમાં આગળ વધીએ તો ખાસ કરીને અહીંયા v minus alpha u comma v minus alpha u, તો v inner product of vv minus v alpha u લઈએ, એટલે કે ઇનર પ્રોડક્ટ v alpha u, એક સિમ્પલી a into b, a plus b plus into c plus d, આ ટાઈપનો જ હું વાત કરું છું. જેમ કે a plus b into c plus d માં આપણે શું કરીએ, AC plus AD plus BC plus BD, એટલે કે પેલા A નું C સાથે, A નું D સાથે, સિમિલરલી B નું C સાથે, B નું D સાથે. એવું જ અહીંયા કરું છું, V નું V સાથે એટલે VV, V નું આલ્ફા U સાથે, પણ માઇનસ છે એટલે બહાર કાઢીએ. તો આ કેસને હું એપ્લાય કરું, આની મારે બહુ ખાસ જરૂર નથી, એટલે હું કાઢી નાખું છું, એટલે સરળતાથી હું આખું સ્ટેપ લખી શકું. પછી અહીંયાથી બીજો વેક્ટર ઉપાડીએ તો માઇનસ આલ્ફા યુ વી માઇનસ માઇનસ પ્લસ આલ્ફા યુ આવી રીતે થાય, અને આ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સો આ કેસની અંદર વી માઇનસ આલ્ફા યુવી આલ્ફા યુ વી અને વી આલ્ફા યુ બે સિમેટ્રિક છે, એટલે કે ટુ વી કોમા આલ્ફા યુ ઓર આલ્ફા યુ કોમા વી આવી રીતે લખી શકીએ, સિમેટ્રિક છે એટલે. આમાંથી હું આલ્ફા ને બહાર કાઢું એટલે કે મોડ્યુલસ આલ્ફા સ્ક્વેર યુ કોમા યુ આવી રીતે લખી શકાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો હું આને આમ લખું, નોર્મ યુ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા બાર આવશે ઇન્ટુ યુવી પ્લસ
alpha square norm u square greater than or equal to 0. તો નોર્મ વી સ્ક્વેર અને એ એઝ ઇટ ઇઝ રાખીએ અને આલ્ફાની વેલ્યુ જે આપણે ઓલરેડી ડિફાઇન કરેલી છે એ લખીએ. તો નોર્મ વી સ્ક્વેર માઇનસ 2, આલ્ફાની વેલ્યુ શું હતી? ઇનર પ્રોડક્ટ યુવી અપોન નોર્મ યુ સ્ક્વેર. બાજુમાં આપણે શું ધારેલું છે? બાજુમાં છે શું? તો કે ઇનર પ્રોડક્ટ યુવી પ્લસ આલ્ફા સ્ક્વેર એટલે પાછું યુવી સ્ક્વેર અપોન નોર્મ યુ સ્ક્વેર નો સ્ક્વેર એટલે કે યુ રેસ ટુ 4 અને બાજુમાં તો નોર્મ યુ સ્ક્વેર છે જ. સો નોર્મ વી સ્ક્વેર માઇનસ આલ્ફા સ્ક્વેર. આમ તો જોઈએ તો ઇનર પ્રોડક્ટ જે અહીંયા આપેલી છે યુવી અને પાછું બાજુની ઇનર પ્રોડક્ટ યુવી, તો હું આને આમ લખી શકું નોર્મ ઇનર પ્રોડક્ટ યુવી. મોડ્યુલસ લખું છું ઇનફેક્ટ, કારણ કે સ્ક્વેર છે એટલે મોડ્યુલસ લખી અને 2 છે આગળ, નોર્મ યુ સ્ક્વેર પ્લસ અહીંયા જોઈએ તો મોડ્યુલસ યુવી સ્ક્વેર ડિવાઇડેડ બાય નોર્મ યુ સ્ક્વેર, કારણ કે અહીંયા 4 છે ઉપર 2 છે એ કેન્સલ થઈ જાય. સો નોર્મ વી સ્ક્વેર માઇનસ મોડ્યુલસ inner product uv square upon norm u square upon norm u square greater than or equal to 0. એટલે કે આ એક ટર્મને પેલી સાઈડ લઈ જઈએ એટલે નોર્મ v સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ્યુલસ ઇનર પ્રોડક્ટ uv સ્ક્વેર upon norm u square. So modulus uv square greater than or equal to norm u square into norm v square. હવે હું બે બાજુથી સ્ક્વેર રૂટ કાઢી લઉં તો મોડ્યુલસ uv લેસ ધેન ઓર ઇક્વલ ટુ નોર્મ u ઇન્ટુ નોર્મ v. તો આ કોઝી સ્વાર્ટ્સ ઇનઇક્વાલિટી થઈ ગઈ. હવે આ છે ને એક મિત્રો ખાસ પ્રેક્ટિસનો એક વિષય છે એટલે આપણે થોડું પ્રેક્ટિસ ઉપર પણ ફોકસ કરશું અને એક ટ્રાયંગલ ઇનઇક્વાલિટી જોઈએ અને આજના લેક્ચરને પછી વિરામ આપીએ. બહુ શોર્ટ ટ્રાયંગલ ઇનઇક્વાલિટી. ઘણી વખત આને ટ્રાયંગ્યુલર ઇનઇક્વાલિટી પણ કહેવામાં આવે છે, પણ આપણો તો ગોલ છે શીખવાનો. તો લેટ u and v be two vectors of an inner product space v, then so that norm u plus v less than or equal to norm u plus norm v. તો આમ જોઈએ ને મિત્રો બહુ સરળમાંની એક ટ્રાયંગલ ઇનઇક્વાલિટી કહી શકાય અને આ છે બહુ લેન્ધી પણ નથી એટલે એના માર્ક્સ એ પ્રમાણે હોય છે. તો આનું પ્રૂફ જોઈએ તો પહેલી વાત કરીએ આપણે. here we know that norm u plus v. તો આ નોર્મની ડેફિનેશન શું છે? તો કે ઇનર પ્રોડક્ટ સ્પેસ નોર્મ u એટલે ઇનર પ્રોડક્ટ અંડર રૂટ ઇનર પ્રોડક્ટ સ્પેસ u u ઇનર પ્રોડક્ટ u u. તો અહીંયા v u plus v એટલે u plus v u plus v. તો આ જે છે એનું સ્ક્વેર કરું બંને સાઈડ એટલે નોર્મ u plus v સ્ક્વેર ઇક્વલ ટુ ઇનર પ્રોડક્ટ u plus v u plus v. હમણાં જ મિત્રો આપણે જોયું આને કેવી રીતે ડીલ કરતા હતા? તો કે u ને પેલા સાથે એટલે u u, u ને બીજા સાથે uv, પછી v ને પેલા સાથે એટલે vu અને v ને બીજા સાથે એટલે v v. એટલે આને લખાય નોર્મ u સ્ક્વેર પ્લસ 2. આ તો બે સિમેટ્રિક છે uv કે vu બંને સરખા જ થાય એટલે 2 into uv
પ્લસ નોર્મ વી સ્ક્વેર. હવે એટલું આપણને જાણવા મળ્યું. શું જાણવા મળ્યું? તો કે આ આપણને શું મળે છે? નોર્મ યુ પ્લસ વી નો સ્ક્વેર. તો આના ઉપરથી નોર્મ યુ પ્લસ વી નું સ્ક્વેર રૂટ ની વાત છે. નોર્મ યુ પ્લસ વી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઓર સ્ક્વેર આમ જોઈએ તો અહીંયા સ્ક્વેર રૂટ લઈએ તો ઓબ્વિયસલી આ ટર્મ છે એ કેવી થશે? મોટી જ થશે. એટલે નોર્મ યુ સ્ક્વેર પ્લસ નોર્મ વી સ્ક્વેર. આ ટર્મને નિગ્લેક્ટ કરીએ તો પણ. કારણ નિગ્લેક્ટ શા માટે? એઝ norm uv always inner product uv is always greater than or equal to 0 થાય. તો આપણે આને થોડોક વિરામ આપી અને આવતા લેક્ચરની અંદર ઓર્થોગોનલ વેક્ટર્સ, ઓર્થોગોનલ સેટ, ઓર્થોનોર્મલ બેઝિસ વિશે ડિસ્કશન કરશું. ઓર્થોનોર્મલ સેટ વિશે પણ ડિસ્કશન કરશું. તો આપણે મળીએ આવતા વિડિયો લેક્ચરની અંદર. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરો એવી આશા.